મારા માટે જ્યારે પણ કોઈ ક્લાયન્ટ એક રિક્વાયરમેન્ટ લઈને આવે છે તો એમનું બજેટ શું છે એ મેટર નથી કરતું. મારા માટે મેટર કરે છે મેં છે ને મારી રિયલ એસ્ટેટની જર્ની જ્યારે સ્ટાર્ટ કરી હતી ને મને ક્લાયન્ટ મળ્યા હતા જેમનું બજેટ ખાલી મહિને 30,000 રૂપીઝ રેન્ટનું હતું અને એમને એક ઓફિસ લેવી હતી. બટ એ બહુ જ સ્પેસિફિક હતા ઇન ટર્મ્સ ઓફ વાસ્તુ કે પર્ટિક્યુલર આ ડિરેક્શનનું જ હોવું જોઈએ ઓફિસ, લોકેશન કે પર્ટિક્યુલર આ લોકેશન પર જ હોવું જોઈએ. બિલ્ડિંગને લઈને પણ બહુ સ્પેસિફિક હતા કે એનું બેઝમેન્ટમાં એમની કાર કન્વિનિયન્ટલી પાર્ક હોવી જોઈએ, એમને હાઇડ્રોલિક પાર્કિંગ નથી જોઈતું, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ પાર્કિંગ હોવું જોઈએ અને બિલ્ડિંગ એવું હોવું જોઈએ કે જેમાં રિટેલ બ્રાન્ડ્સ હોય બટ કોઈ હોસ્પિટલ, રેસ્ટોરન્ટ્સ કે ટ્યુશન ક્લાસીસ એ ટાઈપની વસ્તુ ના હોય, લિમિટેડ ઓફિસ હોય. કારણ કે એ રિટેલ બિઝનેસમાં છે બટ બુટિક કાઇન્ડ ઓફ બિઝનેસ છે કે એમના ત્યાં ઓન અપોઇન્ટમેન્ટ જ લોકો આવે છે. સો એ ક્લાયન્ટને પણ આપણે આખી એમની રિક્વાયરમેન્ટ સમજીને હેલ્પ કરી આપી ગેટ અ ગુડ કમર્શિયલ સ્પેસ એમની ઓફિસ રન કરવા માટે. મારા માટે જ્યારે પણ કોઈ ક્લાયન્ટ એક રિક્વાયરમેન્ટ લઈને આવે છે તો એમનું બજેટ શું છે એ મેટર નથી કરતું. મારા માટે મેટર કરે છે કે એમની રિક્વાયરમેન્ટ જે છે એ ફૂલફિલ થાય, એમના જે સ્પેસિફિકેશન્સ છે, એમની જે નીડ છે એ આપણે એમને ફૂલફિલ કરીને આપીએ. સો એ ક્લાયન્ટ આજે પણ છેલ્લા 5 વર્ષથી એ જ બિલ્ડિંગમાં એમની ઓફિસ યુઝ કરી રહ્યા છે.